તમને એમ ન થાય કે જાણ્યું ને રહી ગયા એમ, એટલે કહી દઉં તમને. હા, એટલે પોત એવું છે ખરાબ કે પોત ખરાબો શું હતો હમ, કે અગાઉ છે ને રૂપિયો ગાડાના હમ, પૈડા જેવડો લાગતો ખેડૂતને, સમજ્યા? હા હા આકાર હતો ને એ સરકારની આવક હતી, વિખોટી જેને આપણે કહીએ, પિક્ચર લગાન બરોબર, આવ્યું હતું, હા લગાન જેને ઠીક, કહીએ. સરકારની હા રેવન્યુ ઇન્કમ જ ઈ હતી, ખેતી પ્રધાન દેશ હતો. હા એટલે હા એ તો છે. આકાર જે છે એ વસૂલવામાં આવે જે ઉપજાઉ જમીન હોય એના ઉપર. એટલે જ આકાર છે ને બરોબર, બાગાયતનમાં જરાયતનમાં આકાર જુદા જુદા હોય. પછી ઉપજાઉ બરોબર, જમીનમાં બિન ઉપજાઉ જમીન હોય એમાં સરકારી ખરાબો ઠીક, વાવતા હોય તો ઉપજાઉ કહેવાય. એટલે એમાં હા સરકારી હા ખરાબો લખાય ને. હવે એમાં માલિકી આપણો ન હોય, ખાલી વાવવાનો અધિકાર આપણો હોય. જ્યારે પોત બરોબર, ખરાબો હોય માલિકીની જગ્યા કહેવાય, પણ એમાં ઉપજ હમ, કાંઈ ન થતી હોય એટલે સરકારનો આકાર માફ કરવામાં આવ્યો હોય. હા બસ આટલો જ બરોબર ફરક છે, થયો. એટલે અત્યારે હવે કાંઈ મહત્વની વસ્તુ નથી રહેતી. તમારી બરોબર. માલિકીની એટલે એ બાપ આપણે દાદાની મૂળભૂત પેલી જમીન છે, જમીનમાં ચડાવવું હોય તો ચડે મૂળ કે ના ચડે ચડેલી અત્યારે? ચડેલી જ કહેવાય. જુદી હું કામ એને ચડાવરાવવો જોઈએ? એ ચડેલો હેલો, જ છે પહેલા, અચ્છા, એ ચડેલો જ છે, ખાલી આકાર પૂરતો ભાગ બરોબર, પડ્યો છે. હા, બરોબર છે. તમે હા, એને એની પર વિગ્રોટી ના આવે એમ ખાલી હા હા એટલા હા. માટે. અને ઓકે, અને તમે બરોબર. જયારે એને કરો ત્યારે પૂરેપૂરી જગ્યા તમને માર્જિન માંથી બાદ મળે. માર્જિનમાં મૂકવા હમ, પાત્ર જગ્યા થઈ ગઈ છે. હા, તમારે ન્યાજ જી મૂકવી બરોબર છે, ફરજિયાત નથી. બરોબર એટલે છે. ખેડૂતને હું એમ કહું કે ચિંતા કરવાનો વિષય નથી. અને આટલું બધું ક્યાં સમજાય હા ખેડૂતને બિચારાને? હા, એટલા માટે સમજાઈ ગયું? મારો